નમો હરિયંતાણમ નમો રાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાપપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંબળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, જીવથી શિવ તરફની અને સ્વથી સર્વ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ વિચાર નામનો ગ્રંથ, જે આપણને એમ કહે છે કે તમે તો જિંદગીમાં જીવો, પણ સાથે એવી રીતે જીવો કે તમારા કારણે ઘણા જીવો બચી જાય, ઘણા જીવોની જિંદગી ટકી જાય, ઘણા જીવોની જિંદગી પણ સલામત રહી જાય. જે જીવિચાર નથી ભણ્યા, જેની પાસે આ જીવિચારનું તત્વજ્ઞાન નથી, જેની પાસે આ જીવિચારનો બોધ નથી, જેની પાસે આ જીવોના 563 ભેદોનું એક વર્ણન નથી, એ એવી રીતે જિંદગી જીવશે કે બસ મારે જીવવું છે, બીજાનું જે થવું એ થાય, અને એનો એક દિવસ અનેક તરસકાય અને સ્થાવરકાયના જીવોનો કચ્ચર ઘાણ વારીને નીકળી જાય છે. પણ જે જીવિચાર ભણ્યા છે, સમજવું છે, એટલે હજી કદાચ તમે 25, 30, 40 વર્ષ પહેલાનો એક ઇતિહાસ તપાસશો તો એ વખતે કદાચ બાળકો સંયમ જીવન ન લઈ શકતા હોય, યુવા યુવતીઓ, તો એવા સમયની અંદરમાં જ્યારે લગ્ન કરવાની વાત આવતી હતી ત્યારે એક કન્ડિશન પૂછતા હતા, બીજું બધું તો ઘણું પૂછતા હતા, સાથે એક વાત પૂછે કે શું દીકરો કે દીકરી જીવિચાર ભણ્યા છે, નવ તત્વનું તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એમાં સૌથી વધારે જીવિચાર, અને એમાં છોકરીઓ માટે વધારે નિયમ હતો, કારણ કે રસોઈ બનાવવાની, કપડાં ધોવાના, ઘરની અંદરમાં આરંભ સમારંભ કરવાનો, ઘરની બધી જવાબદારી સ્ત્રીઓના માથા ઉપર હતી એ જમાનામાં. ત્યારે એ વખતે આ જીવિચાર ભણવા જરૂરી એટલા હતા કે એ બહેન ભણેલી હોય તો આખા પરિવારને જીવની વિરાધનામાંથી બચાવી શકતી હતી. માનો આજે પણ ઘરની અંદરમાં એક યુવાન પુત્ર વધુ છે, સંયમ જીવન નથી લઈ શકી, અને કોઈ સાધ્વીજી ભગવંતની પાસે રહી અથવા તો કોઈ પંડિત શિક્ષક ટીચરની પાસે રહીને જીવિચાર ભણેલી છે, વિસ્તારથી વિગતવાર 563 ભેદોનું વર્ણન જેને જાણ્યું છે. હવે એ છોકરી પુત્રવધુ બનીને જ્યારે કિચનમાં જશે, શું તમે માની શકો છો કે પાણી વધારે વાપરશે, એ લાઇટ વગેરે પંખા વધારે વાપરશે, એ બિનજરૂરી લીલોતરી ઘરમાં લાવશે, એ 5 દીથી ઘરની અંદરમાં લીલોતરી બનાવશે? તમે માની શકો છો કે ઘરની અંદરમાં એ જમીન કાં કોકને બનાવીને આપી શકશે? નેવર. ભણેલી છે, પોતે તો નહીં ખાય, પણ આખા પરિવારને સમજાવશે કે જીવિચારની અંદરમાં આવી વાતો આવે છે, આપણે આ જીવોને બચાવવા જોઈએ. જીવો જીવસ્ય લક્ષણમ. આ જીવ જીવને બચાવે છે, આપણે કોકને બચાવશું તો એ આપણી સુરક્ષા છે. આપણે જીવને બચાવીએ છીએ, આખી ચેનલ છે, વનરક્ષા, ભૂરક્ષા, પશુ રક્ષા અને જલ રક્ષા. આખી ચેનલ છે. તમે જેને બચાવશો એ બચેલો તમને આવીને બચાવવાનો છે. આજે જે રીતે વિશ્વની અંદરમાં પર્યાવરણ બગડ્યું છે, જે રીતે ગ્લોબલ ઇમેજની વાતો ચાલે છે, જે રીતે આ બધી સમિટ ભરાય છે ને બધી કમિટીઓ ભણાય છે ને બધી મિટિંગો થાય છે, બધા દેશો ભેગા થઈને, બ્રિક્સના દેશો બધા ભેગા થઈને જે બધી મિટિંગો કરે છે અને પારાવાર ચિંતાઓ કરે છે, એ બધાને જો એ કમિટીની અંદરમાં, એ બ્રિક્સ દેશોની મિટિંગની અંદરમાં માનો આપણા જેવા કોઈક સાધુને અથવા તો કોઈક સારા એવા પંડિતજીને જો જીવિચાર ભણાવવાની વાત કરે ને, આ તો એક સપનું કહેવાય. બાકી આવી જ્યારે જીનીવા જેવા દેશોની અંદરમાં જ્યારે આ બધી પરિષદો ભરાય છે, એમાં બહુ ટૂંકની અંદરમાં જો આખી આ જીવિચારની વાત બતાવવામાં આવે, કદાચ સમજદાર વ્યક્તિઓ ઊભા થઈ જાય કે આટલી બધી પર્યાવરણની સુરક્ષાની વાત કરી છે. આ જીવિચાર એટલે મોટો પર્યાવરણનો મિત્ર છે. બિનજરૂરી પાણી, બિનજરૂરી વનસ્પતિ, બિનજરૂરી જીવો, પંચેન્દ્રિય હોય, સ્થાવરો હોય, તરસ હોય, એકેન્દ્રિય હોય કે બેન્દ્રિય હોય, આ બધા જીવોને બચાવો. કેમ? ઓછામાં ઓછી વિરાધનાથી જિંદગી ચાલી જાય. આજે એવું સિસ્ટમ ચાલે છે ને કે ઓછામાં ઓછા વસ્તુઓથી જિંદગી ચલાવી, આવો એક ક્રેઝ શરૂ થયો છે. તો આ પહેલેથી આ જ વાત હતી જીવિચાર, કે ઓછામાં ઓછા વસ્તુઓથી ચલાવો, સ્થાનિક વસ્તુઓથી કામ ચલાવી લો. એટલે જૂના કાળમાં જે મકાનો બનતા હતા ને, બધું સ્થાનિક વસ્તુથી બનતું હતું. સ્થાનિક માટી, સ્થાનિક માણસ રેતી કપચી બનાવી આપે, ત્યાંનો જ રહેવાસી ઈંટ વગેરે પકાવી આપે, ત્યાંના નિભાડાની અંદરમાં ઈંટ બનતી હતી. હવે શું થયું? બધું બહારથી આયાત કરવું પડે.
એટલે બધી પારાવાર વિરાધનાઓ કરવાની. કન્ટેનરમાં આવે, દરિયાની અંદરમાં આવે, શિપની અંદરમાં આવે, આકાશમાંથી પાઇપલાઇન દ્વારા આવે. એટલે આ બધી જ વિરાધનામાંથી બનેલું એક ઘર ષટજીવિકાનો અખાડો બની જાય. આજે પણ એવા સમજદાર શાવકો છે એ સ્થાનિક વસ્તુઓથી જ પોતાનું ઘર બનાવીને સારામાં સારું બનાવી શકે છે. રહેવું છે પણ કેટલા વર્ષ આ ઘરની અંદરમાં? કેટલા વર્ષ? બહુ તો 50, 60, 70 વર્ષ પછી તો આ જિંદગીમાંથી આપણે ચાલી જવાના. હવે 60 વર્ષ 70 વર્ષ જે ઘરની અંદરમાં ગુજારવા છે અને એમાંથી અડધો દિવસ તો બહાર જાય. મારો 70 વર્ષનું આયુષ્ય છે, 50 વર્ષનું આયુષ્ય છે, તેમાંથી 12 કલાક તો ઘરમાંથી બહાર રહેવાના. એટલે માત્ર 25 જ વર્ષ એને પોતાના ઘરની અંદરમાં રહેવાનું છે. એના માટે આટલી બધી વિરાધના કરવાની. આ વિરાધનાનો ડર, યત્નાનો ભાવ, આ બધો ક્યાંથી પેદા થાય? આ જીવિચારના અધ્યયનમાંથી. એટલા માટે આ જીવિચારના પ્રવચનો શરૂ કર્યા. મને એટલા બધા લોકો મળે છે, એટલા બધા લોકોના સમાચાર આવે છે. હમણાં એકાદ બે પંડિતજી મને મળ્યા. મને કે ગુરુદેવ, જીવિચાર ઉપર પ્રવચન કરવું એ જ સાહસ કહેવાય. કે આપ આટલા બધા ઓડિયન્સને, હજારો આપના જે પ્રવચન છે, ઓડિયો પ્રવચન સાંભળનારા, જેને આપે એટલી બધી સુંદર મજાની કથાઓ બતાવી છે, હવે એને આટલું નકરું તત્વજ્ઞાનથી ભરેલું જીવિચાર એને હજમ થશે? એ સમજી શકશે? પણ અમને પણ લોકો સમાચાર આપે છે કે અમે આ જીવિચારના પ્રવચન સાંભળીએ છીએ, એટલો આનંદ આવે છે. કેટલાક તો એવા છે કે જેને 5 પ્રતિક્રમણ નહીં, 2 પ્રતિક્રમણ પણ નથી આવડતા, અને એવી વ્યક્તિ આ જીવિચારના પ્રવચન સાંભળે છે. એના દ્વારા એટલી તો ખબર પડી કે જીવ કોને કહેવાય, કેવી રીતે બચાવી શકાય, સુરક્ષા કોને કહેવાય. આપણે અત્યારે ચાલે છે ત્રસ્કાયની વાત. એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયની વાત પતી ગઈ. હવે પંચેન્દ્રિયની વાત ચાલે છે. એમાં પંચેન્દ્રિયની અંદરમાં 4 ભેદ. એમાં નરકની વાત પતી ગઈ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નરકની આખી વાત વિસ્તારથી આપણે જોઈ લીધી. 7 નરક, એના 14 ભેદ. હવે તિર્યંચની વાત ચાલે છે. પંચેન્દ્રિય તિર્યંચ, એના 20 ભેદ છે. કેવી રીતે 20 ભેદ થાય એને આપણે જોઈ રહેલા છીએ. એમાંથી તિર્યંચ, પંચેન્દ્રિય તિર્યંચના મુખ્ય 3 ભેદ: જલચર, સ્થળચર અને ખેચર. જલચરની અંદરમાં જે પાણીની અંદરમાં રહેનારા જીવો, પાણીમાં જન્મે, પાણીમાં જ રહે અને પાણીની અંદરમાં જ મરે. આ બધા જ પાણી દ્વારા જીવનારા, પાણીની અંદરમાં રહેનારા, જેને વધુ પડતું પાણી જોઈએ, જે માછલી વગેરે છે. તો હવે આ જલચર જીવોની વાતો આપણે ગઈકાલે જોઈ લીધી. કયા કયા જલચર જીવો કહેવાય? જેટલા પણ પાણી સંબંધી જીવો છે, આ બધા જીવો છે જલચર. એટલા માટે આપણા ઘરોની અંદરમાં એક પરંપરા હતી કે ઘરની અંદરમાં દરેક નરની પાસે એક કોથળી બાંધતા હતા, ગરણું બાંધતા હતા. આજે પણ એવી લગભગ મોટા ભાગે, મારા હિસાબે વર્તમાન સમયમાં આટલો ભલે જમાનો બદલાયો, સમય બદલાયો, દેશકાલ બદલાયા, બધા રીતિ રિવાજો બદલાયા, પણ મારા હિસાબે બહુધા 95% જૈનોના ઘરની અંદરમાં લગભગ નરની ઉપર કોથળીઓ બાંધેલી હોય છે. કેટલીક જગ્યાએ તો પર્યુષણ પર્વમાં કોથળીઓની પ્રભાવના જ કરવામાં આવે છે. આ કોથળી બાંધવી એટલે જલચર જીવોની સુરક્ષા કરવાનો એક મોટો પ્રયોગ છે. કદાચ તમે એક શબ્દ સાંભળ્યો હશે, શંખારો સૂકવવો. આ અતિચારમાં પણ આવે છે. આ શંખારો એટલે શું? આજે જે ન્યૂ જનરેશન છે, જે આજના નવા પુત્રો છે, પુત્રવધુઓ છે, જે નવા દીકરા દીકરીઓ છે, આ લોકોને કદાચ શંખારો શબ્દ ખબર નહીં હોય. તો આ શંખારો એટલે શું હતું? હવે જૂના કાળની અંદરમાં શું કરતા હતા? તલાવેથી પાણી ભરીને લાવવાનું, તલાવ કુવેથી પાણી ભરીને લાવવાનું. તો કુવાનો શંખારો અલગ હોય અને તલાવનો શંખારો અલગ હોય. જેટલી જગ્યાએથી પાણી લાવ્યા એ બધાનો શંખારો અલગ. શંખારો એટલે શું હતું? એક ચોરસ જાડું માદલ પાટનું કપડું. હવે કુવે તલાવેથી જ્યારે પાણી ભરીને લાવે, અથવા તો કુવામાંથી પાણી ભરીને બહાર કાઢ્યું, પછી બીજા બેડામાં પાણી એને ગાળે. એ ગાળતી વખતે વચમાં આવું એક કપડું મૂકે, જેને ગળણું પણ કહેવાય, જેને શંખારો પણ કહેવાય. હવે એટલા માટે કે કાચા અરગણ પાણીના જીવો છે, ડાયરેક્ટ એવા સૂક્ષ્મ જીવો પાણીની અંદરમાં ન આવી જાય, એટલે વચમાં શંખારો કરતા હતા. અને એ શંખારો, પાણી બધું ભરાઈ ગયું પછી એ શંખારો પાણીની અંદરમાં વહેતો મૂકતા હતા થોડો સમય માટે. તો કે કપડા ઉપર જે જીવો લાગ્યા હોય, અપકાઈના સૂક્ષ્મ જીવો, આ જલચરના સૂક્ષ્મ જીવો જે લાગી ગયા હોય, એ બધા પાણીની અંદરમાં વહેતા થઈ જાય. આવી એક જૂના સમયની અંદરમાં પરંપરા હતી અને પદ્ધતિઓ હતી. હવે તો પાણી બધું ઘરની અંદરમાં આવી ગયું, તો શંખારો ક્યાં કરવા જવાનો? પછી હવે સિસ્ટમ શરૂ કરી છે આવા ગરણાની, આવી કોથળીઓ બાંધી દે. જેટલા પણ ઘરમાં નર હોય, પાણી પીવાનો હોય, સ્નાન કરવાનો હોય, મારા હિસાબે વર્તમાન સમયમાં 90%, 95% જૈનોના ઘરમાં હજી આ રિવાજ છે. અને આ રિવાજ ટકાવવા જેવો છે. આ રિવાજની અંદરમાં આપણે જલચરના મોટા જીવોને બચાવી દઈએ છીએ. પણ હવે શું થાય છે? પાણી અંદરમાંથી લીધું, ગરાઈને પાણી આવ્યું, પણ એ જે પાણીની જે કોથળી છે ને,
અસલમાં એને પાણીની અંદરમાં પછી વહેતી મૂકી દેવાની થોડા સમય માટે, વળી પાછી લઈ લેવાય. એટલે થોડા ઘણા જે અપકાયના જીવો, જલચરના જે જીવો હોય એ બધા પાણીની અંદરમાં પાણીની સાથે વહી જાય. છતાં પણ એ કોથળી બાંધવાનો જે રિવાજ, આ પ્રવચન જેટલા પણ લોકો સાંભળો છો એ બધાને ફરી વખત આગ્રહપૂર્ણ વિનંતી કરું છું, એક આદેશ જેવી વાત બતાવું છું કે ન હોય તો વહેલામાં વહેલી તકે કોઈ પણ ઉપકરણ ભંડારમાંથી આવી પાણીયારે બાંધવાની ગળણી મળી જશે. નરની કોથળી કહેવાય, એ કોથળી મળી જશે. સુતરાઉ કપડાની કોથળી હોય, તમે ઘરમાં પણ બનાવી શકો. એક સાથે 10, 15, 25, 50નો ઘરમાં સ્ટોક રાખી લેવાનો. સેજ ફાટી કાણું પડી ગયું એટલે તરત સીધી બાંધી દેવાની. ઉપર ગાંઠ મારી દેવામાં આવે છે. એને ધોઈ પણ શકાય, બદલી પણ શકાય. પણ આ વ્યવસ્થા જૈનોના ઘરની અંદરમાં હતી, આજે પણ છે. આપણી જલચર જીવોને બચાવવાની આ એક વ્યવસ્થા હતી. કેવા પૂર્વ પુરુષોએ, આપણા પૂર્વજોએ, આપણા બાપ દાદાઓએ આ કેવી અદભુત વ્યવસ્થા ગોઠવેલી હતી. અને આ વ્યવસ્થા પોલીસ નહીં તૂટવા દેતા ઘરની અંદરમાં. આજે એવા કેટલાક સભ્ય ઘરો છે, કેટલાક એવા ઘરો છે જેને આ બધું ન્યુસન્સ લાગે. ભાઈ આ બધું ઘરમાં શું બાંધવાનું, સારું લાગતું હશે, આપણે આવું સરસ મજાનું નર લાવ્યો, તમે ઉપર આવી કોથળીઓ બાંધી દો. પણ એને સમજાવવાનું કે આ જલચર જીવોને આપણે બચાવવાના છે. હવે જલચર જીવોની વિરાધનાથી કેવી રીતે બચી શકાય એના કેટલાક રસ્તા વિચારવા છે. પહેલા નંબરમાં તો જેને જલચરના જીવોની વિરાધનાથી બચવું છે એને સ્ટીમર, શીપ આવી બધી મુસાફરીઓ ટાળી દેવાની. કેટલાક શોખ ખાતર હવે એવી મોટી મોટી ક્રૂઝ નીકળે છે, એવી ક્રૂઝ જેમાં એક સાથે 5,000 માણસો અંદરમાં આવી શકે, 2,000 માણસો, 12 માળની ઊંચી એવી વિદેશોમાંથી બનેલી, જેને યોટ કહેવાય, બોટ કહેવાય છે, જેને શીપ અને ક્રૂઝ કહેવાય છે. જેમ ટાઇટેનિક હતી ને, ટાઇટેનિક ક્રૂઝ જેમાં લોકો ફરવા માટે નીકળ્યા હતા અને પહેલી સફરની અંદરમાં ખતમ થઈ ગઈ. હવે આ જલચર જીવો આવી શીપ કે આવી બોટ દ્વારા તમે ફરવા માટે નીકળો એટલે આગળનો જે એના દાંતા ફરતા હોય એમાં કેટલાય માછલા, મોટા મોટા મગરમચ્છ ખતમ થઈ જાય. હવે તમે વિચારો, 12 માળ ઊંચી જે શીપ છે, યોટ છે, આવી કોઈ મોટી મોટી ક્રૂઝ છે, એ જમીનમાં પણ એટલી જ ઊંડી હોય પાણીની અંદરમાં, તો જ એનું બેલેન્સ રહી શકે. નીચે એના મોટા મોટા પૈડા ફરતા હોય, ચક્ર ફરતા હોય, તો જ આવી સ્પીડની અંદરમાં ચાલી શકે. હવે સ્પીડ જ્યારે એ લોકો આનું સર્વિસ કરવા માટે જ્યારે કિનારા ઉપર લાવે અને એમાંથી જ્યારે કાઢે છે ને, ત્યારે કેટલાય કપાયેલા મછલાઓના માંસ, એના શરીરના અવયવો અંદરમાં હોય, એને સાફ કરે અને વળી પાછી સર્વિસ કરીને વળી પછી તરતી મૂકી દે. તો જે સમજદાર શાવક છે, આજે જૈનોના પણ લગ્ન આવી શીપની અંદરમાં થાય છે, આવી ક્રૂઝમાં થાય છે. મને એવું ખ્યાલ છે, એક પરિવારને તો ઓળખું છું, જે ધર્મિષ્ઠ પરિવારે પોતાના ઘરના દીકરાના લગ્ન આવી શીપની અંદરમાં રાખ્યા હતા. મુંબઈથી ગોવા અને ગોવાથી મુંબઈ 3 દિવસની અંદરમાં આખી સફર કરી આપી. એમાં મહેમાનોએ રહેવાનું, એમાં જ લગ્ન થઈ જાય, એમાં ડાન્સ, એની અંદરમાં સંગીત સંધ્યા, એમાં જ રિસેપ્શન, બધું જ એમાં થઈ જાય. આખા ઓર્ડરો લેવાઈ જાય, ખાવું પીવું બધું જ અંદરમાં. હવે 3 દિવસ પાણીની અંદરમાં જે રહ્યા, કેટલા જલચર જીવોની વિરાધના થઈ જાય. એટલે આ જીવિચાર જે સાંભળો છો, જે પ્રવચન સાંભળો છો, એવા શોખ કેમ કરવાના કે આપણા કારણે બીજા કેટલા જીવોનું કચુંબર થઈ જાય? એવો શોખ કરી શકાય. કોકને એમ શોખ હોય કે ભાઈ મને થપ્પડ મારવાનો શોખ છે, મેં તો થપ્પડ મારી. આવા શોખ હોય કે જેનાથી બીજાને તકલીફ થાય, બીજાને પીડા થાય. ઘણી જગ્યા છે તમે ચાલીને ફરી શકો છો, એવા ડેસ્ટિનેશન છે તમે ગાડી દ્વારા જઈ શકો છો. વિરાધના તો એમાં પણ છે, ના નથી પાડતો. હવે આ સાંભળશો એટલે એમ કે સાહેબ વિરાધના તો ત્યાં પણ છે, વિરાધના તો એમાં પણ છે. પછી આ પાણીના ધોધની અંદરમાં જે નાહવા માટે જાય, આ સાપુતારાની બાજુમાં ગીરા ધોધ, એવા હિન્દુસ્તાનની અંદરમાં એવા હજારો વોટરફોલ્સ પડે છે કુદરતી. આ વરસાદ પડે એટલે કુદરતી પડે, એમાં કેટલાય લોકો નાહવા માટે જાય, કેટલા તણાઈ પણ જાય. પછી મહાબલેશ્વર કે લોનાવાલા જાય એટલે ભૂસી ડેમમાં જઈને નાહવાનું, એની બાજુની અંદરમાં એક ધોધ પડે છે, એમાં જઈને ઉભા રહી જવાનું. કેટલા બધા જલચર જીવોની આમાં પાર વગરની વિરાધના થતી હશે. કેટલી માછલીઓ, કેટલાય જીવો ખતમ થઈ જાય. પછી કેટલાક લોકોને પોતાના ઘરની અંદરમાં એક્વેરિયમ રાખવાનો શોખ છે, માછલી ઘર, એક્વેરિયમ. હવે એમાં પણ તમે આટલા મોટા સમુદ્રમાંથી સારી સારી માછલીઓને તમે આવા નાનકડા એમ્પોરિયમમાં ભરી દીધી, માછલી ઘરમાં રાખી લીધી. એટલે કેવું થાય ખબર છે? 10 માળનું મકાન હોય આપણું પોતાનું, અને આપણને એક નાનકડી રૂમની અંદરમાં જિંદગીભર માટે કોઈ કેદ કરી લે, શું આપણને ગમશે? આટલા મોટા મકાનના આપણે માલિક,
અને આપણે એક નાનકડી રૂમમાં જ રહેવાનું, એ સુવાનું, ત્યાં જ બેસવાનું, ત્યાં જ ખાવાનું, બધું જ ત્યાં કરવાનું, બહાર જ નહીં નીકળવાનું, બહાર તારું લગાવી લીધેલું હોય. જો આપણને એવું નથી ગમતું તો આ જલચર જીવોને કેવી રીતે ગમે? શું કામ એને કેદ પૂરી લેવાના? શું કામ એ લોકોની અંદરમાં પૂરી રહેવાના? ખાલી આપણા શોખ ખાતર? અને ઘણા તો પાછા વાસ્તુવાળા એમ કે ઘરમાં એક્વેરિયમ રાખો, ઘરની અંદરમાં કાચબો રાખો, ઘરની અંદરમાં ફલાણી ચીજ રાખો. ભલા માણસ, કોકની જિંદગીને જેલ જેવી બનાવીને તમે તમારી વાસ્તુ સુધારવા જશો? તમે તમારે એવા વાસ્તુ તમને શીખવાડી દેશે? આ બધી જલચર જીવોની વિરાટનાથી બચવાના ઉપાય કહું છું. બચવું હોય તો, ન બચવું હોય ને મજા કરવી હોય તો આ ભાવમાં તો કરી લેજો. આ મજા આવનારા ભાવની અંદરમાં અવશ્ય મેવ સજા બનીને પાછી આવશે. એ તૈયારી સાથે કરવાનું. હવે બીજી પણ એવું છે, મત્સ્ય ઉદ્યોગ આદિના શેર ન લેવાય. જેને આ મત્સ્ય ઉદ્યોગ ચાલતા હોય, એટલા માટે હું કેટલા વખતથી પ્રવચનમાં કહું છું, અથવા તો બીજા એવા કેટલા લોકો પણ મહાત્માઓ પ્રવચનમાં કહે છે કે આપણી જૈનોની પોતાની એક જૈન બેંક હોવી જોઈએ. સમગ્ર વિશ્વની જેટલી પણ બેંકો છે એમાંથી જૈનો બધા પોતાના પૈસા લઈ અને એક જૈન બેંક બનાવીને અબજો 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 રૂપિયાના પૈસા ત્યાં જમા થાય. હવે શું થાય ખબર છે? આ જૈન બેંક બની ગઈ ને એટલે ઉપાશ્રય માટે લોન બની શકે, દેરાસર માટે, મોટા તમારા ભવન માટે, કોઈ યુનિવર્સિટી જૈન બનાવી છે, આ બધા પૈસાનું અંદરમાંથી બોન્ડ બની શકે, એના લોન તરીકે પૈસા મળી શકે. મોટા ભાગના જૈનોના પૈસા મત્સ્ય ઉદ્યોગની અંદરમાં રોકાય છે. ગવર્મેન્ટની બેંકમાં પડેલા હોય એ પૈસા ગવર્મેન્ટના કક્ષામાં વાપરવા. આપણી જૈન બેંકો તો આપણે નક્કી કરીએ ને ભાઈ, હિંસક બાબતોમાં પૈસા અમે ધીરતા નથી, અમે ત્યાં ધિરાણ નથી કરતા, અમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. હવે આપણને ખબર પડે કે આ કંપની મત્સ્ય ઉદ્યોગ વાળી છે તો એના શેર વગેરે નહીં ખરીદવાના, એનું અનુમોદનાજન્ય પાપ લાગે. પછી ઘરની અંદરમાં તબિયત બગડી હોય ઘણા માણસોની, તો કોઈ એમ કે છે કોડ લીવર ઓઇલ, જેમાં માછલીના તેલ વગેરે આવે, કે લીવર માટે બહુ સારું, લીવર બગડી ગયું છે અથવા તો લીવર ન બગડે એના માટે આ કોડ લીવર ઓઇલ વાપરવાનું એક ચાલે છે. એ બધી પણ જલચર જીવોની વિરાટનામાંથી બનેલું હોય છે. પછી ઘરની અંદરમાં જલચર જીવોના એવી કોઈક વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે છે જેનાથી વાસ્તુ સુધારે છે. એવી કેટલી બધી વસ્તુઓ આવે છે પાર વગરની. તો આ બધી જ વસ્તુ ઘરમાં રાખવી એટલે જલચર જીવોની વિરાટનાને આમંત્રણ. કેમ? ભલે આપણે કરવા નથી ગયા, બજારમાં તૈયાર મળ્યું છે, પણ તમે ખરીદો છો એટલે ઓલાને મન થાય છે ને કે આપણે ચલો આવી રીતે જલચરના જીવોને મારીએ અને આવું વગેરે કરીએ. તો આ બધા જલચર જીવો છે. શંખ વગેરે હોય, ભલે બેન્દ્રીમાં વાત આવી ગઈ હતી, પણ એ બધા જલચર જીવો તો કહેવાય ને પાણીની અંદરમાંથી ઉત્પન્ન થાય. તો આ બધી જ વિરાટનાથી બચવાનું છે. એ આપણે જલચર જીવોની વાત કરી. હવે કરીએ છીએ સ્થળચર. સ્થળચરના વળી પાછા 3 ભેદ. સ્થળચરના જીવો જે છે, સ્થળચર એટલે જમીન ઉપર ચાલનારા, નક્કર કઠિન પૃથ્વી ઉપર ચાલનારા જે જીવો. સ્થળ ઉપર એટલે સ્થળ એટલે જમીન, ધરતી, અર્થ, એની ઉપર ચાલનારા જીવો. એ 3 પ્રકારના છે: ચતુષ્પદ, ઉર પરિષપ અને ભુજ પરિષપ. તો સ્થળચરની અંદરમાં સૌથી પહેલા આપણે પકડીએ છીએ ચતુષ્પદ જીવો. 4 પગ જેને હોય એને ચતુષ્પદ કહેવાય. આ જીવીચારનો શબ્દ છે ચતુષ્પદ, 4 પેર વાળે જીવ. હવે 4 પેર વાળા જીવોમાં તો આપણને ખબર છે ને, ઘોડા, હાથી, ઊંટ, ગધેડા, પછી કૂતરા, જીબ્રા, ચિત્તા, શેર, વાઘ, આ બધા જે જીવો છે આ બધા જીવો આવે છે ચતુષ્પદની અંદરમાં. 4 પગવાળા જીવો. આ બધા 4 પગેથી ચાલે. ઘોડા પણ 4 પગેથી ચાલે, ગાય પણ 4 પગેથી ચાલે. તો આ બધા જીવોની સુરક્ષા કરવી, આ બધા જીવોને આપણે બચાવવા. 4 પગે ચાલનારા ગાય, ભેંસ, કૂતરા આદિ ઇત્યાદિ જેટલા પણ ચતુષ્પદ કહેવાય, તો એ બધાની સુરક્ષા કરવી એટલે શું? તો કે જૂના કાળની અંદરમાં તો ખેતી વગેરે વ્યવસાય હતો જૈનોનો. મોટા મોટા ખેતરો હતા અને કરોડો કરોડો ગાયો પોતાના ઘરની અંદરમાં હતી. દૂધણા કહેવાતા હતા, ગોધન કહેવાય, દૂધણા. હવે એ તો જમાનો ગયો. એની ઉપર વધુ પડતો ભાર નહીં મૂકવાનો, એની ઉપર નિર્લાંછન કર્મ નહીં કરવાનું. પછી એ જીવોને ઓળખવા માટે એની ચામડી ઉપર બધા લીસોટા કરવામાં આવતા હતા. તો આ બધા જે સ્થળચરમાં ચતુષ્પદ જીવો છે, તો આ બધા જીવોની સુરક્ષા કરવી. અને એ તો જૈનોના લોહીની અંદરમાં છે. આ જીવદયા, પાંજરાપોર, આ બધું જૈનો દ્વારા જ ચાલે છે. 90% પાંજરાપોર અને ગોશાલા લગભગ જૈનો દ્વારા અથવા તો જૈનોના યોગદાન દ્વારા ચાલે છે. કોઈ પણ આપણો સારો પ્રસંગ હોય એમાં આપણે જીવદયાની ટીપ કરીએ છીએ. કેટલા બધા જીવિચાર આપણા જીવનમાં વણાઈ ગયા છે. આ પુરાણા સમયની અંદરમાં આવા જીવિચારો ભણીને આપણા બાપ દાદાઓએ
આપણને કેટલા બધા જીવોના પ્રેમી બનાવી દીધા, કેટલા બધા જીવોના આપણને સુરક્ષા કરનારા બનાવી નાખ્યા કે વારે તહેવારે ઘરની અંદરમાં લગ્નનો પ્રસંગ આવ્યો તો જૂના કાળમાં પાંજરાપોળની અંદરમાં કે ગૌશાલાની અંદરમાં આપણને મોકલતા હતા, જામ સારું કામ કરવા જાઓ છો તો આટલા જીવોને ખવડાવી દો, એની દુવા આપણને મળશે. તો આ બધી વાતો જૂના કાળની અંદરમાં જીવનમાં વણાયેલી હતી. હવે નવી પેઢી કદાચ થોડીક આનાથી દૂર થઈ ગઈ છે. ટ્યુશન ક્લાસીસ ભણવા માટે દૂર દૂર જવાનું, જર્મની, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને લંડન, કયા કયા દેશોની અંદરમાં ભણવા માટે જાય, ત્યાંથી ભણીને પાછા આવે. એમાં એને આ જીવિચાર નામના તત્વની જ ખબર નથી. એટલે આ તદ્દન સહેલી ભાષાની અંદરમાં આ જીવિચારના પ્રવચનો એ તમારા દીકરા દીકરીઓને પોસ્ટ કરો, બેટા આટલું તો સાંભળી લે તો તને ખબર પડશે આવતીકાલે જિંદગી કેવી રીતે જીવવાની, કેટલા જીવોને આપણે બચાવવાના છે. આપણે બધાના મોટા ભાઈ છીએ તો આપણે બધાને બચાવવાના હોય. તો આ બધા જે ચતુષ્પદ જીવો છે તો મારા કારણે ચતુષ્પદ જીવોને વધુ પડતો ભાર ન પડે, એને હું ભૂખ્યા ન રાખું. મારા તાબામાં ઘોડા વગેરે હોય, બિલ્લી વગેરે મારા ઘરમાં આવતી હોય તો એ ભૂખી ન રહે. 4 પગે જે જીવો ચાલે છે એ મારા કારણે એ જીવો ખતમ ન થાય. ગાડા, જૂના કાળમાં તો આવા ગાડા વગેરે હતા, હવે તો ગાડા વગેરે ગયા. તો એ બધી જીવોની વિરાટનાથી મારે બચવાનું છે. અને વચમાં એક મહત્વની વાત બતાવી દઉં. હવે જ્યારે આ ચતુષ્પદની વાત આવી છે ને એમાં ગાય, આ બધાની જ્યારે વાત નીકળી છે, હવે ગાયનું દૂધ પીવાય કે ન પીવાય. એક વિગેન નામની અત્યારે સોસાયટી બની છે. વિગન પણ કહેવાય છે, એને વિગેન પણ કહેવાય છે, વિગિન પણ કહે છે ઘણા લોકો. હવે આ વિગેન હોય, વિગિન હોય કે જે પણ હોય, હવે એનો એક પ્રચાર ચાલે છે કે ગાયની પ્રોડક્ટ, ગાયના દૂધમાંથી બનેલી બધી મિલ્ક પ્રોડક્ટ બધી તમે ટોટલી બંધ કરી નાખો. હવે તમને ખબર છે આ એટલું મોટું ષડયંત્ર છે. ગાયનું માંસ એટલે કે બીટ, એની એટલી બધી માગ છે, એટલી બધી માગ છે. અને આ ગાયોને ખતમ કરવા માટેનું આ બહુ મોટું ષડયંત્ર છે. આજે એના માટેના પુસ્તકો પણ બહાર પડી ગયા છે. અમારા કેટલાક મહાત્માઓએ એના માટે જાહેર ચર્ચાઓ પણ કરી છે. એના માટેના કેટલાય સારામાં સારા લેખ બહાર પડી ગયા છે. તમે તપાસ કરજો, ક્યાંકથી મળી જવાના છે. પણ જ્યારે આ ચતુષ્પદની વાત નીકળી છે, જો ગાયનું દૂધ આપણે નહીં પીએ, જો ગાયના દૂધનો પક્ષાલ વગેરે કરવાના જો રિવાજો આપણે બંધ કરી દઈશું તો આ હિન્દુસ્તાનની અંદરમાં કરોડો ગાયો બેકાર બની જવાની. કોણ એને ખવડાવવાનું જ્યારે ગાયનું મહત્વ જ નથી રહ્યું? હવે ખેતરમાં તો ગાય અને એની જરૂર પડતી જ નથી. એટલે અડધું મહત્વ તો પહેલેથી પતી ગયેલું હતું. ટ્રેક્ટરો જ્યારથી આવ્યા, જ્યારથી આ ઇલેક્ટ્રિક સાધનો આવ્યા, એટલે ખેતીમાં તો હવે લગભગ પશુઓની તો જરૂર નથી પડતી, બરોબર. એટલે અડધા ઉપયોગી તો નકામા થઈ ગયેલા, એમાં બળદો તો નકામા થઈ ગયા, આખલા તો નકામા થઈ ગયેલા હતા. હવે આ લોકોએ શોખથી મારી કે ગાયને પણ ખતમ કરો, ગાયને પણ નકામી બનાવી નાખો. એનું દૂધ નહીં વાપરવાનું, દૂધની પ્રોડક્ટ નહીં વાપરવાની, મિલ્ક પ્રોડક્ટ નહીં ખાવાની, દૂધમાંથી બનેલી આઈટમ છોડી દેવાની. અરે ઇવન ત્યાં સુધી કે જૈનો પોતાના દેરાસરમાં દૂધનો પક્ષાલ કરવાનું બંધ કરી દો. એ લોકો શું કહે છે ખબર છે? દૂધને ગાયનું લોહી કહે છે, એ ગાયનું માંસ બરાબર છે, તમે માંસ બરાબર ખાઓ. હવે તમને ખબર છે આ બધાની સામે દલીલો તો આપવી હોય એટલી આપી શકાય. જો માંસ બરાબર હોય તો આનો કલર સફેદ કેમ છે ભાઈ? અને પોતાના બચ્ચા થાય ત્યારે જો જન્મે ત્યારથી એના શરીરમાં લોહી છે, જન્મે છે ત્યારથી એના શરીરની અંદરમાં માંસ છે. પણ કોઈ પણ ગાયને જન્મતાથી દૂધ પેદા નથી થઈ જતું. ચાહે સ્ત્રી મનુષ્યની હોય કે ચાહે સ્ત્રી પશુઓની હોય, એને સંતાન રહે, ગર્ભ ધારણ થાય એટલે કુદરતે એના શરીરની અંદરમાં એવી એક વ્યવસ્થા રાખી છે કે એ શરીરના અમુક ભાગની અંદરમાં એ બાળકને પચે એવું દૂધ જમા થાય અને દૂધ પીને બાળક મોટું થાય. અને દૂધ પછી વધેલું દૂધ સમાજના માટે કામ લાગે. એમાંથી મીઠાઈ, પછી એમાંથી બંગાળી આઈટમ, એમાંથી અનેક જાતની આઈટમો બને છે. હવે તમે દૂધની આ મિલ્ક પ્રોડક્ટ જો બંધ કરવાની વાત કરે આ વિગન સોસાયટી વાળા, અને માનો લોકો એના છટકાની અંદરમાં આવી ગયા, હું તો કહું પ્લીઝ, આ વિચાર ઝેરી વિચાર છે, આ તદ્દન ખોટો વિચાર છે. આના પ્રચારની અંદરમાં નહીં આવતા, અપપ્રચારની અંદરમાં, એમાં અમેરિકા જેવા દેશોની અંદરમાં તો આની ધૂમસૂમથી પ્રચાર ચાલે છે. વિગન સોસાયટી ચાલે અને પાછું ગર્વ માને કે હું વિગેન છું, હું માંસાહાર નથી ખાતો. બહુ સરસ. અને માંસાહારની અંદરમાં દૂધ નથી આવતું, દૂધ માંસાહાર નથી પ્લીઝ. કારણ કે માંસાહારનો આખો કલર અલગ છે અને આ દૂધનો કલર સફેદ છે. અને બાળક જન્મે ત્યારે જ હોય અને બાળક મોટું થઈ ગયા પછી દૂધ ત્યાંથી સુકાઈ જાય, દૂધ પણ દૂધ નથી રહેતું. તમે આ સંસારી સ્ત્રીઓને પણ જુઓ, બાળક છે ત્યાં સુધી એનું ધાવણ આવતું જાય. બાળક મોટું થાય એટલે શરીરના એ અંગમાંથી ધાવણ આવવાનું પણ બંધ થઈ જાય છે. શું તમે માતાનું દૂધ પીવો છો? તમે એમ કીધું કે મેં માનું લોહી પીધું? માનું લોહી આમાં આવે જ કેવી રીતે? આવી તો હજારો દલીલો છે, ચર્ચાઓ છે.
આપણે ક્યારેક અવસરે વાત કરીશું, પણ આપણે આ જીવિચારનું માધ્યમ નીકળ્યું છે તો પ્લીઝ મહેરબાની કરીને આવા અપપ્રચારની અંદરમાં નહીં આવતા પહેલા કોઈ ગુરુ ભગવતની કોઈ સારા વ્યક્તિની સલાહ લઈ લેજો અને પછી વિગન સોસાયટીની અંદરમાં એડમિટ થજો, તમે એડમિશન લેજો. હા, નોનવેજ ન ખાતા હો અને વિગન કહેતા હો તો વાત બરોબર છે, પણ દૂધની પ્રોડક્ટ, મિલ્ક પ્રોડક્ટ, ગાયની ચીજ, ગાયના દૂધમાંથી બનેલી વસ્તુઓ નહીં જ વાપરવી, આ તદ્દન મૂર્ખામી ભર્યો નિયમ છે. તો કરોડો ગાયોની વિરાધનાની અંદરમાં તમે નિમિત્ત બનવાના, આડકતરા તમે હાથા બની જવાના. આ પ્રવચન સાંભળનારા અમેરિકામાં પણ છે, આ મારું પ્રવચન સાંભળનારા લંડન, ઓસ્ટ્રેલિયા અને દૂર દૂરના દેશોની અંદરમાં છે. કદાચ એક પણ દેશ એવો નથી કે જ્યાં ઓડિયો પ્રવચન નથી સંભળાતા. લોકોએ સ્વતઃ એકબીજાને પાસ કર્યા છે. તો એ બધાને ખાસ કહું છું કે કદાચ હિન્દુસ્તાનમાં વિગન સોસાયટી તો હજી હમણાં આવી છે, પણ એ તમારા દેશોની અંદરમાં તો ક્યારની ચાલે છે. તો એની અંદરમાં તમારા દીકરાઓ જોડાયા હોય તો એને કહેજો કે બેટા નોનવેજ માટે બરોબર છે, માંસાહાર માટે બરોબર છે, ઈંડા, એગ્સ વગેરે માટે બરોબર છે, પણ બેટા વિગન એટલે ગાયની પ્રોડક્ટનું, દૂધનું વગેરેનું આઈટમ નહીં ખાવી એવું તો ક્યારે ન હોઈ શકે. આ હિન્દુસ્તાનમાં તો દૂધ, રહી અને ઘી તો આ દેશનો ખોરાક હતો, એકદમ સાત્વિક ખોરાક છે. અને કોખને બાદ કરો, બાકી મોટા ભાગે એના નાનકડા વાછરડા ધાવી લે અને પછી એને દૂધ બહાર કાઢે છે. તમે મોટી મોટી કંપનીઓનો વિરોધ કરો ને કે જે લોકો ગાયોનું પાલન પોષણ એટલા માટે કરે છે કે મોટી કંપનીઓ ચલાવી છે, મશીન દ્વારા જે દૂધ કાઢે છે અને એમાંથી આંચર ફાટી જાય, એમાંથી લોહી નીકળી જાય, તો તમે એ કંપનીને કહો કે તમે આટલું બધું લોભ શેના માટે કરો છો? 2-4 કંપનીઓના કારણે શું સમગ્ર વિશ્વની લાખો, કરોડો, અબજો ગાયોને તમારે ખતમ કરી નાખવી છે? તમારે એને પલ્લોક મોકલી આપી છે, તમારે એનું ગાયનું બીટ ખાવું છે, એનું માંસ ખાવું છે. અને શું આપણે જૈનો એની અંદરમાં નિમિત્ત બનવાના હતા? આ પંચેન્દ્રિય તિર્યજની અંદરમાં સ્થળચરની વાત ચાલે છે અને એની અંદરમાં, અને આપણા દેશમાં તો બકરીનું દૂધ હતું, ઊંટના પણ દૂધ પીવાતા હતા, કેમલ મિલ્ક કહેવાતું હતું. અરે ગધેડીનું પણ દૂધ છે ને એ કોઈક રોગ માટે કામ લાગે છે. ગાયનું પણ દૂધ તો છે જ, ભેંસનું પણ દૂધ છે. જેટલી પણ એનિમલ ફિમેલ છે એ બધાનું દૂધ કોઈને કોઈ રોગ માટે કામ લાગે છે. એમ કહેવાય છે કે જેની શરીરની ઊંચાઈ ન વધતી હોય તો એને કેમલનું મિલ્ક પીવડાવવામાં આવે તો એની ઊંચાઈ વધી જાય. તો આવા એક એક દૂધના એક એક મહત્વ બતાવેલા હતા. અને આપણે એમ કહી દઈશું આ બધા પશુઓને ખતમ કરવા માટે, પશુ અને એનિમલ એક્ટ જે લઈને આવેલા છે ને, એટલે હવે વરઘોડામાં પણ પશુઓ ન લવાય, સર્કસમાં પણ ન રખાય. તો પછી આ પશુઓને લોકો કેમ પારશે? એને ફેંકી દેશે, એને ખવડાવશે નહીં. અને બધા જીવો બેકાર બની જવાના. જેમ આજે આ એઆઈ આવ્યું અને એના કારણે કેટલા કંપનીવાળા હવે લોકોને કંપનીમાંથી રાજીનામું અપાવી દે છે, કારણ કે 10 માણસનું કામ એઆઈ કરી આપે છે. હવે એના કારણે કેટલાય માણસો બેકાર બની જવાના. તો આવી રીતે આ વિગેન્સ નામની સોસાયટી, એને જાણીએ અજાણીએ આપણે પ્રચાર કરીને એને સપોર્ટ આપીને આપણે કરોડો જીવોની હિંસાની અંદરમાં આડકતરા નિમિત્ત બનીએ છીએ. ડાયરેક્ટ નહીં તો ઇનડાयरेक्ट, आड़कतरी रीते पीछे से, साइड में से, आपको पता भी नहीं है और अनजाने में आप जीवों की विराधना के भागीदार बनते हो. तो आमना माटे अड़की जवा जेवुं छे. आ जे विचार आपने समझावे छे तो पंचेन्द्रिय तिर्यजनी अंदरमां चतुष्पदनी अंदरमां जे 4 पगेथी चालनारा जे जीवो जोया, जमीन उपर फरनारा जीवो, कूतरा, गाय, भैंस, बलाड़ा, ऊंट, जीब्रा, जेटला पण 4 पगवाळा छे, जीराफ छे, सिंह छे, वाघ छे, चित्तो छे, આ બધા જીવો ચતુષ્પદની અંદરમાં આવે છે. હવે એનો બીજો ભેદ છે, સ્થળચરનો બીજો ભેદ આવે છે ઉર પરિસર્પ. ઉર પરિસર્પ એટલે પેઠેથી સરકીને ચાલે, પોતાનું જે પેટ છે ને, સ્ટમક, પેટથી સરકીને ચાલે, પેટના જોર ઉપર ચાલે, અથવા તો એટલા નાનકડા પગ હોય કે લગભગ એનું પેટના જોર ઉપર એ પ્રાણીઓને ચાલવું પડે, એટલે ઉર એટલે પેટ કહેવાય. તો આ પેટ ઉપર વજન આપી પેટથી ચાલનારા જીવો, જેમ સાપ છે, અજગર છે, નોળિયો છે, પછી આવા બધા જીવો પેટ દ્વારા વધારે સરકે છે, તો આ બધાને કહેવાય છે ઉર પરિસર્પ, જે પોતાના છાતીના બળ દ્વારા ચાલે છે. હવે આ બધા જીવોની જૈના કેવી રીતે કરવી, એની સુરક્ષામાં કેમ આપણે નિમિત્ત બનવું, આ બધા જીવોની સુરક્ષામાં કેવી રીતે આપણે નિમિત્ત બની શકીએ છીએ, એની બહુ મહત્વની કથાઓ છે, જાણવા જેવી છે. આ બધી વાતો, આ જીવિચારના પ્રવચનો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી સામાન્ય સિમ્પલ ભાષાની અંદરમાં કદાચ કેટલાય પુસ્તકો તમે વાંચશો ત્યારે જાણવા માટે મળશે. હું મારી સામે 4-5 પુસ્તકોમાંથી બધું તારવું
અને એમાંથી આ બધા પ્રવચન તૈયાર કરી અને આટલી સહેલી ભાષાની અંદરમાં લોકોની સામે રજૂ કરું છું. તો આવતીકાલે આપણે આ ચેપ્ટરમાં વળી પાછા આગળ વધીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી